ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે। એવામાં રાજસ્થાનમાંથી એક સમાચાર આવ્યા છે કે રાજસ્થાનમાં જે પંચાયતી રાજનો નિયમ હતો કે 2 થી વધુ બાળકો જેને હોય તે ચૂંટણી ન લડી શકે તે નિયમ રદ કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાન સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમણે આ નિયમને ગુજરાતમાં પણ લાગુ કરવાની વાત કરી છે। હવે સમગ્ર ઘટના શું છે, શા માટે રાજસ્થાનના નિર્ણય વિશે ગુજરાતમાં પણ વાત થઈ રહી છે, શા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઈસુદાન ગઢવીને આ જરૂરી લાગી રહ્યું છે અને સમગ્ર બાબત શું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાજસ્થાનમાં પંચાયતી રાજનો જે નિયમ છે એ રદ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી એવો નિયમ હતો કે જેને પણ 2 થી વધુ બાળકો હોય તે વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં, પરંતુ હવે આ નિયમ રદ કરી દેવામાં આવ્યો છે। આ નિયમ રદ થયા બાદ ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। તેમનું કહેવું છે કે હવે જે પ્રમાણે રાજસ્થાનમાં નિયમ બદલાયો છે તેવી જ રીતે ગુજરાતમાં પણ નિયમ બદલાવો જોઈએ, કારણ કે આ ગેરબંધારણીય નિયમ છે। ઈસુદાન ગઢવીનું માનવું છે કે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો પછી જો રાજસ્થાનમાં ભાજપ સરકાર આ નિર્ણય લાવી શકતી હોય તો ગુજરાતમાં પણ લાવી શકાય। ઈસુદાન ગઢવીનો નિયમ બદલવાનો અને 2 થી વધુ બાળકો જેના હોય તેને ચૂંટણી ન લડવાનો જે નિયમ છે તેને રદ કરવા પાછળનો તર્ક એવો છે કે આના કારણે જે ગરીબ અને ગામડાની પ્રજા છે જે ના 2 થી વધુ બાળકો છે તેઓ ચૂંટણી નથી લડી શકતા, એટલે એમની સાથે અન્યાય થાય છે। એટલે આ અન્યાય થતો તેમની સાથે અટકાવવો જોઈએ અને તેથી જેને પણ 2 થી વધુ બાળકો છે એમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનો અધિકાર મળવો જોઈએ। સમગ્ર બાબતે એમણે તર્ક વિતર્ક કરતા જે પત્ર લખ્યો છે એ પત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં તેમણે ખુલીને વાત કરી છે। આ વિશે તેમણે જણાવ્યું છે કે આ જોગવાઈ લોકહિતમાં નથી, તેથી તેને રદ કરી દેવી જોઈએ। ગુજરાતમાં આ પગલું લેવું જોઈએ, આ દિશામાં પગલું લેવું જોઈએ। લોકશાહી સિદ્ધાંતો રાજ્ય પ્રમાણે બદલાતા ન હોવા જોઈએ। ગુજરાતમાં ઘણા એવા સેવાભાવી વ્યક્તિઓ છે જેમને તક મળે તો ખૂબ જ સારું કાર્ય કરી શકે છે, પણ આ નિયમને કારણે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાગ પણ લઈ શકતા નથી અને આ નિયમ ધારાસભ્યશ્રીઓ માટે નહીં, લોકસભા સદસ્યો માટે નથી, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ શા માટે અનિવાર્ય રહેવું જોઈએ? પરિવારનું કદ વ્યક્તિગત અને સામાજિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલ વિષય છે। જનસંખ્યા નિયંત્રણ માટે શિક્ષણ, આરોગ્ય અને જાગૃતિ અસરકારક સાધનો છે, ચૂંટણી અયોગ્યતા નહીં। આથી વિનંતી છે કે રાજસ્થાનના નિર્ણયને અનુસરી ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં જરૂરી સુધારા કરી 2 સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતાની જે કલમ તાત્કાલિક રદ કરી દેવામાં આવે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વધુ સમાન અને વ્યાપક લોકશાહી આધારિત બને। હવે તમે આ ઈસુદાન ગઢવીનો જે પત્ર છે તેને જોયો, જેમાં ઈસુદાન ગઢવી કહી રહ્યા છે કે જે પંચાયતી રાજનો નિયમ છે જેમાં 2 થી વધુ બાળકો જેને હોય એ ચૂંટણી ન લડી શકે, નિયમ રદ કરી દેવો જોઈએ। મુખ્યમંત્રીને આ વિશે પત્ર લખવામાં આવ્યો છે। હવે મુખ્યમંત્રી આ વિશે કોઈ ધ્યાન કેન્દ્રિત કરે છે કે કેમ અને શું ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ આ પ્રકારે નિયમ બદલાય છે કે કેમ તે જોવું રહ્યું। જો ગુજરાતમાં રાજસ્થાનની જેમ પંચાયતી રાજના નિયમમાં ફેરફાર થાય છે તો પછી સ્થાનિક સ્વરાજ્યનું જે રાજકારણ છે તેમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે। જેમ કે મેં પહેલાં જ વાત કરી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, તો આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં મોટા પાયે આ નિયમ જો રદ થાય તો તેની અસર જોવા મળી શકે છે। હવે ઈસુદાન ગઢવીની આ જે દલીલો છે, જે તર્ક છે, જે મુખ્યમંત્રી આગળ રજૂ કરવામાં આવ્યા છે તે વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે કે આ નિયમ કેટલા યોગ્ય છે, કેટલા અયોગ્ય છે? શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ પંચાયતી રાજનો જે નિયમ છે કે 2 થી વધુ બાળકો જેને હોય એ ચૂંટણી ન લડી શકે તે નિયમ રદ થવો જોઈએ કે કેમ? તે તમામ વિશે તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।